આજની ચર્ચામાં આપનું સ્વાગત છે. આજે તારીખ છે 24 ડિસેમ્બર 2025. અમારી પાસે જે દસ્તાવેજો છે એ જોતા એક બહુ સ્પષ્ટ ચિત્ર સામે આવી રહ્યું છે. એવું લાગે છે કે ભારત 2025માં ટેકનોલોજી અને ડેટા આ બે વસ્તુઓ પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. નાગરિકોને વધુ સુરક્ષિત અને સશક્ત બનાવવા માટે. પછી ભલે તે બજારમાં એક ગ્રાહક હોય, ખેતરમાં ખેડૂત હોય કે પછી દેશની સરહદો પર હોય. બિલકુલ. તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો છે. આજે આપણે જે વિષયો પર ઊંડાણપૂર્વક વાત કરીશું તે બધામાં આ એક સામાન્ય કડી છે એમ કહી શકાય. આપણે જોઈશું કે કેવી રીતે નવા ગ્રાહક સુરક્ષા કાયદા પાછળ ડિજિટલ જસ્ટિસનો વિચાર છે. કેવી રીતે આકાશ એનજી, મિસાઇલ અને સમુદ્ર પ્રતાપ જેવા જહાજ આત્મનિર્ભરતાનું પ્રતીક છે. અને હા, શક્તિ સ્કોલર્સ જેવી પહેલ નીતિ નિર્માણને વધુ ડેટા આધારિત બનાવી રહી છે. અને આ બધી ગંભીર વાતોની સાથે એ પણ જાણીશું કે ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી મળવી એ માત્ર એક સુવિધા નથી, પણ એક આર્થિક પરિવર્તનની શરૂઆત કહી શકાય. તો ચાલો આ બધા મુદ્દાઓને એક પછી એક ખોલીએ. શરૂઆત કરીએ આજના દિવસના મહત્વથી. તો સૌથી પહેલા આજની તારીખ 24 ડિસેમ્બર, તેને રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ પાછળનો ઇતિહાસ શું છે અને આ વર્ષે તેનું શું મહત્વ છે? જુઓ, વાત એમ છે કે 1986માં બરાબર આજના દિવસે ભારતીય સંસદમાં ગ્રાહક સુરક્ષા બિલ પસાર થયું હતું. અને એ ખરેખર એક ઐતિહાસિક દિવસ હતો. પહેલીવાર ભારતમાં ગ્રાહકોને કાયદાકીય અધિકારો મળ્યા. એટલે આ દિવસ ગ્રાહકોના સશક્તિકરણને સમર્પિત છે. પણ રસપ્રદ વાત છે 2025ની થીમ. થીમ શું છે? આ વર્ષની થીમ? આ વર્ષની થીમ છે એફિશિયન્ટ એન્ડ સ્પીડી ડિસ્પોઝલ થ્રુ ડિજિટલ જસ્ટિસ. ડિજિટલ જસ્ટિસ દ્વારા કાર્યક્ષમ અને ઝડપી નિકાલ. બરાબર. ડિજિટલ જસ્ટિસ, આ શબ્દ પોતે જ ઘણું બધું કહી જાય છે. હવે લડાઈ માત્ર ખરાબ સામાન કે સેવાની નથી, પણ ડિજિટલ દુનિયામાં થતા અન્યાયની પણ છે. તો શું આનો અર્થ એ છે કે 1986નો કાયદો આજકાલના ઈ-કોમર્સ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના જમાના માટે પૂરતો નહોતો? બિલકુલ, તમે સાચા છો. યુનો કાયદો એ સમય માટે સારો હતો જ્યારે ખરીદી ભૌતિક દુકાનોમાં થતી હતી. પણ આજે આપણે એમેઝોન, ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરીએ છીએ, ઓનલાઈન સેવાઓ લઈએ છીએ, ત્યારે સમસ્યાઓ પણ નવી છે. આથી જ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 લાવવામાં આવ્યો. એનો સીધો સાદો હેતુ એ છે કે ગ્રાહકો છેતરાય નહીં, કંપનીઓ શું વેચી રહી છે તેની સાચી માહિતી આપે અને આખા વ્યવહારમાં પારદર્શિતા રહે. અને ફરિયાદોના નિવારણ માટે શું વ્યવસ્થા છે? કારણ કે કાયદો ગમે તેટલો સારો હોય, પણ જો ન્યાય મળવામાં વર્ષો નીકળી જાય તો તેનો કોઈ અર્થ નથી. ખરું ને? હા. તો શું આ નવા કાયદામાં આ સમસ્યાનો કોઈ ઉકેલ છે? હા, આ જ સૌથી મોટો ફેરફાર છે. કેસોનો ઝડપથી નિકાલ થાય એ માટે એક સ્પષ્ટ 3 સ્તરીય માળખું બનાવવામાં આવ્યું છે. જો તમારો દાવો 50 લાખ રૂપિયા સુધીનો હોય તો તમે સીધા જિલ્લા ફોરમમાં જઈ શકો છો. જો તે 50 લાખથી 2 કરોડની વચ્ચે હોય તો રાજ્ય કમિશનમાં. અને 2 કરોડથી વધુ હોય તો રાષ્ટ્રીય કમિશનમાં. બરાબર? બરાબર. આનાથી કેસોનું યોગ્ય વિભાજન થાય છે. પણ આ માળખું તો કાગળ પર બહુ વ્યવસ્થિત લાગે છે. શું વાસ્તવમાં આનાથી કેસોનો નિકાલ ઝડપી બન્યો છે? કારણ કે આપણા દેશમાં ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ એક મોટી સમસ્યા રહી છે. તમારો સવાલ ખૂબ જ વાજબી છે. અમલીકરણ હંમેશા એક પડકાર રહે છે. જો કે આ નવા કાયદામાં એક મોટી સુવિધા એ છે કે ગ્રાહક હવે ગમે ત્યાંથી, એટલે કે પોતાના ઘર કે ઓફિસથી પણ ઓનલાઈન ફરિયાદ દાખલ કરી શકે છે. અચ્છા, આ એક મોટો ફેરફાર છે. હા, પહેલા જ્યાં વેચનારની ઓફિસ હોય ત્યાં જ ફરિયાદ કરવી પડતી હતી. આ એક નાના ફેરફારથી સામાન્ય માણસ માટે ન્યાય મેળવવો ઘણો સરળ બન્યો છે. કેસોનો ભરાવો હજુ પણ એક સમસ્યા છે, પણ દિશા સાચી છે એમ કહી શકાય. આ જ દસ્તાવેજમાં કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ એટલે કે CCPAનો પણ ઉલ્લેખ છે. આ ફોરમથી કઈ રીતે અલગ છે? હા, આ બંનેનો તફાવત સમજવો ખૂબ જરૂરી છે. તમે તેને ટ્રાફિક પોલીસ અને કોર્ટ જેવું સમજી શકો છો. ટ્રાફિક પોલીસ અને કોર્ટ? રસપ્રદ. હા, CCPA એ ટ્રાફિક પોલીસ જેવું છે. તે નિયમો તોડનારને પકડે છે, દંડ ફટકારે છે અને બજારમાં વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે, જેમ કે કોઈ કંપની ભ્રામક જાહેરાત કરે. જ્યારે જિલ્લા કે રાજ્ય ફોરમ એ કોર્ટ જેવું છે.
જ્યાં ગ્રાહક પોતાનો વ્યક્તિગત કેસ લઈને ન્યાય મેળવવા જાય છે. આ ઉદાહરણથી વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ. તો આપણે જોયું કે કેવી રીતે કાયદા અને ટેકનોલોજી દ્વારા ગ્રાહકોને બજારમાં સુરક્ષા આપવામાં આવી રહી છે. પણ સુરક્ષાની વાત માત્ર બજાર પૂરતી સીમિત નથી, દેશની ભૌતિક સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. આ દિશામાં શું નવા કદમ લેવાયા છે? બિલકુલ. અને અહીં પણ ટેકનોલોજી અને સ્વદેશીકરણ મુખ્ય ભૂમિકામાં છે. ગઈકાલે જ 23 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. હા, મેં આના વિશે વાંચ્યું છે. આ પુરસ્કારોની બીજી જ આવૃત્તિ છે. આની ખાસ વાત શું છે? આની સૌથી મોટી અને ખબર છે રસપ્રદ વાત એ છે કે સરકારે વિજ્ઞાન ક્ષેત્રના લગભગ 300 જેટલા નાના મોટા પુરસ્કારોને સમાપ્ત કરી દીધા, જે અલગ અલગ મંત્રાલયો દ્વારા અપાતા હતા. અને એ બધાને બદલે આ એક જ પ્રતિષ્ઠિત પુરસ્કાર વ્યવસ્થા સ્થાપિત કરી છે. ઓહ, એટલે કે 300 પુરસ્કારોને બદલે હવે માત્ર એક જ વ્યવસ્થા? હા, આને તમે વિજ્ઞાનના નોબેલ પુરસ્કાર જેવું માળખું બનાવવાનો પ્રયાસ કહી શકો. આનાથી પુરસ્કારોની ગરિમા વધે છે અને મૂંઝવણ દૂર થાય છે. એટલે કે આ પુરસ્કારોનું માળખું વધુ તર્કસંગત બનાવવાનો પ્રયાસ છે. પણ શું આનાથી કોઈ લાયક વૈજ્ઞાનિકો, જેમને પહેલા નાના વિશેષ પુરસ્કારો મળતા હતા, તેઓ હવે વંચિત રહી જવાનો ભય છે? આ એક સારો પ્રશ્ન છે. આ ચિંતાને દૂર કરવા માટે જ આ પુરસ્કારને કુલ 4 શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યો છે. વિજ્ઞાન રત્ન, જે આજીવન સિદ્ધિઓ માટે છે. વિજ્ઞાન શ્રી, જે વિશિષ્ટ યોગદાન માટે. વિજ્ઞાન યુવા પણ છે, યુવા વૈજ્ઞાનિકો માટે. બરાબર. અને વિજ્ઞાન ટીમ. આ વર્ષનો સર્વોચ્ચ વિજ્ઞાન રત્ન પુરસ્કાર ખગોળશાસ્ત્રના દિગ્ગજ સ્વર્ગસ્થ પ્રોફેસર જયંત વિષ્ણુ નાર્લીકરને મરણોત્તર એનાયત થયો છે. વાહ, આ ખરેખર એક મહાન વ્યક્તિને સાચી શ્રદ્ધાંજલિ છે. નાર્લીકર સાહેબ માત્ર એક મહાન વૈજ્ઞાનિક જ નહોતા, તેઓ વિજ્ઞાનને સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે વિજ્ઞાન કથાઓ પણ લખતા હતા. બિલકુલ. તેમણે બ્રહ્માંડના રહસ્યોને વાર્તાના રૂપમાં રજૂ કર્યા, જે એક અદ્ભુત યોગદાન હતું. અને વિજ્ઞાન ટીમ પુરસ્કાર CSIRની ટીમ આરોમા મિશનને મળ્યો છે. ટીમ આરોમા મિશન? એ શું છે? આ ટીમ સુગંધિત પાકો જેમ કે લવંડર અને લેમન ગ્રાસ દ્વારા ખેડૂતોની આવક વધારવા પર કામ કરી રહી છે. આ ફરીથી એ જ વાત પર આવે છે કે વિજ્ઞાન કેવી રીતે સામાન્ય માણસના જીવનને સ્પર્શી શકે છે. વૈજ્ઞાનિક સન્માનની સાથે સાથે સંરક્ષણ ક્ષેત્રે પણ એક મોટા સમાચાર છે. DRDO દ્વારા આકાશ NG મિસાઇલનું સફળ પરીક્ષણ થયું. 2.5 મેકની ઝડપ. એનો અર્થ એ થયો કે ટાર્ગેટને પ્રતિક્રિયા આપવા માટે માંડ થોડી સેકન્ડ મળે. આ નેક્સ્ટ જનરેશન ટેગનો વ્યવહારમાં શું અર્થ છે? આ ખરેખર ગેમ ચેન્જર છે. આકાશ NG એટલે કે નેક્સ્ટ જનરેશન. આ હાલની આકાશ મિસાઇલ સિસ્ટમનું ખૂબ જ આધુનિક સંસ્કરણ છે. તેની રેન્જ 70થી 80 કિલોમીટર છે. પણ તેની ખરી તાકાત તેની આંખો અને મગજમાં છે. મતલબ કે તેની રડાર સિસ્ટમમાં. તે રાજેન્દ્ર નામના ખાસ 3D PSA રડારનો ઉપયોગ કરે છે. PSA રડાર આ સામાન્ય રડારથી કઈ રીતે અલગ છે? આને સરળ ભાષામાં સમજીએ તો સામાન્ય રડાર એક ફરતી ટોર્ચ જેવું છે, જે એક સમયે એક જ દિશામાં જોઈ શકે. અચ્છા, ઓકે. જ્યારે PSA રડાર, એનું પૂરું નામ છે પેસિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે. એ એક સાથે હજારો નાની નાની સ્થિર ટોર્ચ જેવું છે, જે કમ્પ્યુટર દ્વારા નિયંત્રિત થાય છે. ઓહ, તો એનાથી શું ફાયદો થાય? ફાયદો એ કે તે એક જ સમયે આકાશના અલગ અલગ ખૂણામાં અનેક દુશ્મન વિમાનો કે મિસાઇલો પર નજર રાખી શકે છે અને એકસાથે ઘણા લક્ષ્યોને ભેદી શકે છે. આનાથી આપણી હવાઈ સંરક્ષણ ક્ષમતા અનેક ગણી વધી જાય છે. આ તો અદ્ભુત છે. હવાઈ સુરક્ષાની જેમ આપણે દરિયાઈ સુરક્ષા પણ એટલી જ મહત્વની છે. ભારતીય કોસ્ટ ગાર્ડના બેડામાં પણ સમુદ્ર પ્રતાપ નામનું એક નવું જહાજ ઉમેરાયું છે. હા, અને સમુદ્ર પ્રતાપ કોઈ સામાન્ય પેટ્રોલિંગ જહાજ નથી. તે ભારતનું પ્રથમ સ્વદેશી પ્રદૂષણ નિયંત્રણ જહાજ છે. પોલ્યુશન કંટ્રોલ વેસલ. પ્રથમ સ્વદેશી પ્રદૂષણ નિયંત્રણ જહાજ? જી હા. તેનું નિર્માણ ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરાયું છે. અને તેમાં 60%થી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થયો છે, જે આત્મનિર્ભર ભારત અભિયાનનું ઉત્તમ ઉદાહરણ છે. તેનું મુખ્ય કામ દરિયામાં તેલ ફેલાવા જેવી ઘટનાઓને નિયંત્રિત કરવાનું છે. તો તે આ કામ કેવી રીતે કરે છે? તેની પાસે કોઈ ખાસ સાધનો છે?
બિલકુલ. તેની પાસે સાઇડ સ્વીપિંગ આર્મ્સ છે. કલ્પના કરો કે જહાજની બંને બાજુએ મોટા મોટા હાથ લાગેલા છે જે દરિયાની સપાટી પરથી તેલને એકઠું કરી શકે છે. અને તેમાં ડાયનેમિક પોઝિશનિંગ સિસ્ટમ પણ છે, જેનો અર્થ છે કે તે ગમે તેવા તોફાની દરિયામાં પણ એન્કર નાખ્યા વગર એક જ જગ્યાએ સ્થિર રહી શકે છે, જેથી સફાઈનું કામ ચોકસાઈથી કરી શકાય. આ આત્મનિર્ભરતાનો વિચાર ખૂબ જ પ્રભાવશાળી છે, પછી તે સંરક્ષણમાં હોય કે જહાજ નિર્માણમાં. પરંતુ સાચી આત્મનિર્ભરતા ત્યારે જ આવે છે જ્યારે લોકો પાયાના સ્તરે સશક્ત બને. ચાલો હવે આપણું ધ્યાન કેટલીક એવી યોજનાઓ તરફ દોરીએ જેનો હેતુ આ જ છે. અને અહીં આપણે ફરીથી ડેટા અને સંશોધનની ભૂમિકા જોઈશું. રાષ્ટ્રીય મહિલા આયોગે શક્તિ સ્કોલર્સ નામની એક નવી પહેલ શરૂ કરી છે. આ એક યંગ રિસર્ચ ફેલોશિપ છે. રસપ્રદ. તો આનો હેતુ શું છે? શું આ માત્ર એક શિષ્યવૃત્તિ છે? ના, આ તેનાથી ઘણું વધારે છે. તેનો મુખ્ય ઉદ્દેશ 21થી 30 વર્ષના યુવા સંશોધકોને ભારતીય મહિલાઓને અસર કરતા મુદ્દાઓ પર, મતલબ કે નીતિલક્ષી સંશોધન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. વિષયો પણ ખૂબ જ મહત્વના છે, જેમ કે મહિલાઓની સાયબર સલામતી, કાર્યસ્થળ પર જાતીય સતામણી નિવારણ કાયદો, રાજકારણમાં મહિલાઓની ભાગીદારી. અને આ સંશોધકોને શું મદદ મળશે? પસંદગી પામેલા સંશોધકોને 6 મહિના માટે ₹1,00,000 અનુદાન આપવામાં આવશે. આ એક ખૂબ જ સારો પ્રયાસ લાગે છે. પણ આવા સંશોધન આધારિત અભિગમની ખાસ જરૂર કેમ છે? શું આપણે પહેલેથી જ આ સમસ્યાઓ વિશે જાણતા નથી? આપણે સમસ્યાઓ વિશે જાણીએ છીએ, પણ તેના મૂળ કારણો અને અસરકારક ઉકેલો વિશે આપણી પાસે પૂરતો સ્થાનિક ડેટા નથી હોતો. ઘણીવાર નીતિઓ ધારણાઓ પર બને છે. હું તમને એક ઉદાહરણ આપું. માની લો કે સરકારે મહિલાઓની સુરક્ષા માટે એક મોબાઈલ એપ બનાવી. પણ જો સંશોધન દ્વારા ખબર પડે કે ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગની મહિલાઓ પાસે સ્માર્ટફોન છે જ નહીં, તો એપ નિષ્ફળ જ જશે. બરાબર ને? શક્તિ સ્કોલર્સ જેવા કાર્યક્રમો આ જ અંતરને પૂરે છે. તે સરકારને પુરાવા આધારિત નીતિઓ ઘડવામાં મદદ કરે છે. હવે સમજાયું. આ તો ભવિષ્ય માટે એક રોકાણ છે. આ જ રીતે ગુજરાતમાં ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજના ચાલી રહી છે. તેમાં શું નવીનતમ માહિતી છે? આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી પૂરી પાડવાનો છે. તાજેતરના આંકડા મુજબ રાજ્યના 98.66% ગામોને આ યોજના હેઠળ આવરી લેવાયા છે, જેનો અર્થ છે કે લગભગ 19 લાખથી વધુ ખેડૂતોને હવે સવારે 7 થી સાંજે 5 સુધી વીજળી મળે છે. 98%નો આંકડો પ્રભાવશાળી છે. પણ દિવસે વીજળી મળવાથી માત્ર સુવિધા વધે છે કે પછી તેનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ પર પણ કોઈ વાસ્તવિક અસર પડી છે? તમારો પ્રશ્ન સીધો મુદ્દા પર છે. હા, તેની ઊંડી અસર પડી રહી છે. પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે ખેડૂતો હવે પાણી સઘન રોકડિયા પાકો જેવા કે શાકભાજી અને ફળો તરફ વળી રહ્યા છે, જે પહેલાં શક્ય નહોતું. જો કે આની એક બીજી બાજુ પણ છે: ભૂગર્ભ જળનું સ્તર. અચ્છા, એટલે પાણીનું વધુ પડતો ઉપાડ થવાનો ભય. બરાબર. એ સુનિશ્ચિત કરવું એ સરકાર માટે હવે પછીનો મોટો પડકાર છે. તેથી હવે સરકાર ટપક સિંચાઈ જેવી પદ્ધતિઓને પ્રોત્સાહન આપી રહી છે, જેથી સમૃદ્ધિની સાથે સાથે પર્યાવરણની પણ રક્ષા થાય.